રાધે ગુડ મોર્નિંગ ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. મોર્નિંગ ગાઈઝ, કેમ છો? મજામાં? આઈ હોપ તમે મજામાં જ છો. હું પણ મજામાં છું. તો ગાઈઝ નહીં ધોઈને રેડી થઈ ગયા છીએ, કેમ કે છે રવિવાર, તો આપણે જવાનું છે માતાજીના મંદિરે દર્શન કરવા માટે. તો હું અને મમ્મી રેડી થઈ ગયા છીએ. ગુડ મોર્નિંગ મમ્મી. જય માતાજી. મમ્મી માતાજીને દર્શન કરે છે. જય માતાજી, રાધે કૃષ્ણ. તો હવે ગાઈઝ છે ને 10:30 થઈ ગયા છે, તો હું અને મમ્મી જઈએ છીએ. તો ચલો સિસ્ટમ બન્યા રહેજો. દર્શન કરતા બીજી વાર આવતો બળિયા દેવ. જય બળિયા દેવ. તો ગાઈઝ આવી ગયા મંદિરે. હર હર મહાદેવ. મહાદેવ તો ગાઈઝ અમે છે ને દર્શન કરી અને હવે બજારમાં આવ્યા છીએ, અને મમ્મીને કંઈક બ્લાઉઝ પીસ ને એવું લેવાનું છે, એટલે આવ્યા છીએ અત્યારે. પકડવાનું છે. તો ગાઈઝ અમે આવી ગયા. વારી પકડાવ્યું. પકડ. તો ગાઈઝ જો લઈને આવી ગયા. 12:30 થવા છે. તો છે ને ઘરે આવી અને ફટાફટ જમવાનું બનાવ્યું, અને તો 1:30 વાગ્યા છે. અહીંયા જમવાનું રેડી કરી દીધું છે. હવે બસ બધા જમવા બેસીએ. ચલો મમ્મી. 1:30 વાગ્યા. જાગીને બેઠા, કપડાનો ઢગલો કરી મૂક્યો છે. નિશાબેન સામે બેઠા છે. ચા પાણી હવે મૂકવા જ આવી છે. ચા પી લઈએ. નિશા કંઈ કહેવું હોય તો કહી લ્યો. કઈ કેવું નહીં, મૂકીને પી લે નાખે. તો ગાઈસ 6 વાગી ગયા છે, અને અહીંયા હોઈને તો જાગી ગયા. મમ્મી અહીંયા કપડાં વાળે છે. હવે ચા મૂકવાની તૈયારી કે ગાઈસ અહીંયા છે ને દાળ ભાત બનાવ્યા છે. ઢોકળી બનાવી છે, ને એમ બસ હવે રોટલી બનાવું. રેડી કરી દીધું છે. 8:30 થઈ ગયા.
મમ્મી ત્યાં ચા મૂકે હે એને તો એને જમવાનું સ નહીં. હા કપડાનો વળી ઢગલો કર્યો છે. કપડા લેતા બગડી જાય, એ દાદુ આગા પાછું થઈ જાય એટલે પછી કપડાનો તો ગુટી બેઠો છે. પપ્પા તો હોઈ ગયા, મમ્મી ટીવી જોવે છે. ચલો બ્લોગનો એન્ડ કરી દઈએ. ગુડ નાઇટ, જય માતા, જય શ્રી કૃષ્ણ.